પણ મુંબઈ કેવું છે? ગોવિંદજી કવિએ એક મુંબઈની કવિતા લખી છે કે મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ, કેટલાક દીવાનાની જેમ અથડાય છે, નાણાં માટે દોડાદોડ કરે મોટી માથાફોડ, રાત્રે ન ઊંઘે પૂરું પેટમાં ન ખાય છે, ઘોડાગાડી બસ ડ્રામ ટ્રેનમાં ન માયલોક, દવાખાના દેવ જેવા ભરેલા દેખાય છે, બસ સ્ટેન્ડ સ્ટેશન કે રેશનના હાટ પર સિનેમાની બારી પર કતારો જણાય છે, ટેક્સી ટુરિંગ બસ ખટારાનો પાર નહીં અને ચોમાહાના જીવડાની જેમ ઉભરાય છે. અને મુંબઈમાં હાલવામાં હાડ મારી, બોલવામાં હાંઠ મારી. હાલવામાં હાડ મારી, બોલવામાં હાંઠ મારી, હારીને નઠારી ભાષા બંને વપરાય છે. હમી હાંજે ચોપાટી કે પાલવાના બંદર પર મેરામણ માનવીનો નજરે જણાય છે. દેવ નૃતિકાઓ જેવા લાગે છે નારીના વૃંદ, શરીરે સોહર હીણા ફીકા વર્તાય છે. અને પંખીડાના માળા જેવી પરાઓની ઓરડીઓ ખીચોખીચ માનવીથી ભરેલી ભળાય છે. રંગથી રસેલા ઓલા રસોડાની બાજુમાં જ માથું ફાટી જાય એવી ગટરું ગંધાય છે. સીપીયુપી મદ્રાસી બંગાળીને ગુજરાતી. મુંબઈમાં સીપીયુપી મદ્રાસી બંગાળીને ગુજરાતી, સિંધી મારવાડી અને કાનડી ગણાય છે. પારસીને અંગ્રેજી, ચીની જાપાનીના જૂથ બહુરંગી ફાલ જાત જાતનો જણાય છે. 8 દાડે રવિવારે રજાનો દિવસ આવે અને મુંબઈના માનવીને પરબ મનાય છે. બસ ડ્રામ ટ્રેનમાં ચડતા કે ઉતરતા ખિસ્સા કાતરુના હાથે જ્યાં ખિસ્સા કતરાય છે. ક્રિકેટ ને ફૂટબોલ ખેલે ખેલાડી ઘણા, ક્યાંક ક્યાંક છાના ખુલ્લા જુગારો ખેલાય છે. સોના ચાંદી શૂટર ને સટ્ટાઓમાં રોજે રોજ બજારોમાં હજારોની હાર જીત થાય છે. હાઈસ્કૂલ કોલેજ ને નાની મોટી નિશાળોમાં છોકરા ને છોકરીઓ ગણ્યા ન ગણાય છે. ગરીબ કે શ્રીમંતના છોકરાઓ ઊભી વાટે ઉઘાડા હળેલા વાસી ભેળ પૂરી ખાય છે. કોઈ જમે માલ પાણી, કોઈ હેઠા જૂઠા જમે. મુંબઈમાં કોઈ જમે માલ પાણી, કોઈ હેઠા જૂઠા જમે. કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે. માથાના ભાગેડું સીધ સન્યાસીને સાધુ બાવા મુંબઈમાં આવી માયા ઝાડમાં ફસાય છે. રેડિયાની રાળારાડ, ક્યાંક ક્યાંક ગાળા ગાય. મુંબઈમાં રેડિયાની રાળારાડ, ક્યાંક ક્યાંક ગાળા ગાળ, ક્યાંક ક્યાંક મારામારી જામતી જણાય છે. અનીતિને અત્યાચાર, ચોરી લૂંટ, વિભિચાર, એક્સિડન્ટ, આપઘાત, ખૂન ઘણા થાય છે. કતલખાનામાં રોજ જીવતા જીવોના દેહ માનવીને માટે જ્યાં અસંખ્ય કપાય છે. ક્યાંક ક્યાંક રુદન ને ક્યાંક ક્યાંક હાસ્યવાણી, ક્યાંક ક્યાંક રુદન અને ક્યાંક ક્યાંક હાસ્યવાણી, ક્યાંક ક્યાંક આલાપથી આવું સંગીત સંભળાય છે. ઈષ્ટનિષ્ઠ પાંડુરંગી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે અને ક્યાંક ક્યાંક આસુરીનો વાદ વર્તાય છે. સ્વર્ગ અને નરક બે મુંબઈમાં જોઈ લેજો, અજબ ગજબ ગીત ગોવિંદજી ગાય છે. મુંબઈમાં તો ગીરદી એવી છે. મુંબઈમાં તમે જાઓ તો એટલી જાતના માણસો છે. ત્યાં ચીની જોવા મળે, પારસી જોવા મળે, મદ્રાસી જોવા મળે, જ્યાં હૈદરાબાદી જોવા મળે, તામિલનાડુ જોવા મળે. એકવાર ગામડાના અભણ બાપા મુંબઈ જતા હતા. આમ તો અભણ એટલે ભણેલા ને મૂંઝવે એવા. બાજુમાં ભણેલો માણસ બેઠો હતો. બાપાને કે ગંજીપતો ફાવે? બાપા કે ગંજીપતો મને ન ફાવે. તો કે હાલો ઉખાણા પૂછીએ, જે હારી જાય 20 રૂપિયા આપે. તો બાપા કે હું અભણ, તું ભણેલો, હું તને કોઈ દી પૂગું? ત્યાં તો ભણેલો ફૂલાણો. કારણ કે થોડા વરસાદે માંદણું વધારે હોય, થોડી બુથીએ વાયડાઈ વધારે હોય, થોડા છોકરે સાગલાઈ વધારે હોય ને થોડા રૂપિયે લોભ વધારે હોય. ઘણા નથી કહેતા 2000 માં મૂક્યા એ પાકી જાય, 20 ઓલા પાકી જાય, ત્યાં પોતે પાકી ગયું. હા, પછી બાટલા ચડાવવામાં કામ આવે. એમ ઓલો ભણેલો માણસ ફૂલાણો બાપાને કે તમે અભણ છો એટલે તમે હારી જાવ તો 10 રૂપિયા આપજો ને હું ભણેલો છું, હું હારી જાઉં તો 20 રૂપિયા આપીશ. બાપા કે પેલું ઉખાણું પૂછું હું? એ કે પૂછો. તઈ અભણ બાપાએ પૂછ્યું. એ કે પેલું ઉખાણું એ છે, એ કે દાંતને આંખી અડાડી દે. તો ઓલો કે એ મેળ ન પડે. તો કે લાવ 20 રૂપિયા ઢીલા કરી. એ 20 રૂપિયા બાપાએ લઈ લીધા. ઓલો ભણેલો કે હવે તમે દાંતને આંખે અડાડી દો. તો બાપાએ સોગઠું કાઢીને 2 આંખે ફેરવીને પાછું ફીટ કર્યું.
બોલો, આ ગામડાના બાપા, હા, અભણ બાપા. પછી બીજો એને પ્રશ્ન કર્યો, એ કે એક પૈગે હાલે ને બે પૈગે ઉડે એ ક્યું પંખી? વળી ભણેલો મૂંઝાણો. બાપા કે હાલાલી કે ઝપટ કરી, આમાં ઢીલ ન હાલે, અને કાં 20 રૂપિયા ઢીલા કરી. તે ઓલે વળી 20 રૂપિયા આપ્યા, અને બાપાને કે તમે કયો એ ક્યું પંખી? બાપા કે મને ક્યાં ખબર છે, હાલે 10 તારા ને 10 મારા. એમાં પાર્ટનરશીપ કરી એને. હા, મુંબઈમાં તો ધ્યાન ન રાખો ને તો ટ્રેનમાં ખિસ્સાય કપાઈ જાય, બસમાંય ખિસ્સા કપાઈ જાય. હમણાં બસ સ્ટેન્ડમાં 2 જણા બથોબથ આવી ગયા ને પોલીસવાળા આવ્યા, નોખા પડ્યા ત્યાં નોખા પડ્યા. ત્યાં એક જણાએ ઓલા ખિસ્સા કાતરું ને કીધું, ભર બસ સ્ટેન્ડમાં ખિસ્સામાં હાથ નાખ જ, શરમ નથી થતી? ખિસ્સા કાતરું કે શરમ તને થવી જોઈએ, ખિસ્સામાં 2 રૂપિયા નથી રાખતો. કોરે કોરા ખિસ્સા ફાડી નાખ્યા. હા, ને મુંબઈમાં તો ક્રિકેટે રમાય છે, ફૂટબોલે રમાય છે. હા, મુંબઈમાં. અને અટાણે આમ તો ક્રિકેટનો એક વાયરો છે. હમણાં રાજકોટમાં એક નનામી નીકળીને તો પાનની દુકાને મેચ જોવા ઊભા રહી ગયા. હા, એમાં એક જણો આવ્યો, એ કે ભાઈ અહીંયા શું કામ? એ કે જાપે વિહામાં દેવો એના કરતાં અહીં મેચ જોઈને આપણે એમ. એલા કે આખી જિંદગી મોળા પડ્યા એટલું નહીં, શમશાને મોળા પડશું. અને વાતેય હાથી છે રાજકોટના રતિલાલ પાલા કવિ એમ લખે છે કે મોળો માણસ ભાગના હિસાબે ક્યાં ક્યાં પડે છે કે એપ્લિકેશન મળી જેમાં તમે લાયક ઠર્યા, પણ અફસોસ સાથે કહું છું કે તમે થોડા મોડા પડ્યા. પાત્ર તમે લાયક છો અને દેખાવમાં પણ ગઈમાં, પણ અમારું બીજે થઈ ગયું, તમે મોડા પડ્યા. જરાક ફેર પડી ગયો, બહુ ધીમે પગથિયા ચડ્યા, હમણાં જ ગાડી ઉપડી ગઈ, તમે થોડા મોડા પડ્યા. સાથ મારો નિભાવવા તમે જિંદગી સામે લડ્યા, પણ અંત સમયે અળગા રહ્યા, તમે થોડાક મોડા પડ્યા. વિધિના લેખ છે ન્યારા, એ તો ઘટની સાથે ઘડ્યા, એક પળનો ફેર પડી ગયો, તમે થોડા મોડા પડ્યા. બહુ રાહ જોઈ તમારી તોય તમે ન આવ્યા, હમણાં જ પ્રાણ તજી દીધા, તમે થોડાક મોડા પડ્યા. પણ એ માણસે કીધું કે નનામી ઉપાડો, શમશાન યાત્રામાં મોડું થાય. અમુક તો દોણીમાંથી બીડી જગાવીને પીવા માંડ્યા. ચલો, કેટલા ફોર માર્યો, છક્કો માર્યો, પણ જે માર્યો એ તું આને તો ઠેકાણે પાડ. હા, અને વળી કોકના ઉઠમણામાં બેઠા હોય ને ન્યાય વળી પાછા બાપાના વખાણ કરતા હોય. બાપાનું જીવન બહુ સારું, અને 50 વર્ષના હતા પણ ક્રિકેટના બહુ શોખીન. હા, ક્રિકેટમાં ખૂબ રસ ધરાવતા. હવે આ ક્રિકેટમાં રસ ધરાવ્યો એટલો ધંધામાં ધરાવ્યો તો આ પતરાની ઓયડીયું ન પડ્યા હોય. ત્યાં વળી બીજો પૂછે, શું છે મેચનું? મેચનું શું છે? કેટલી ગઈ, સ્કોર કેટલી થઈ? પણ હવે કરવાનું હી કરીને તું. હા, અમુકના લગ્ન થતા હોય તો વરાજો ફેરા ફરતો ફરતો અણવરના કાનમાં કે જાને એમને પૂછી જો ને કેટલી ગઈ. તું આવ્યા પેલા 2 તો ગઈ આ ગામની. હા, અને આ માંડ 35 વર્ષે મેળ પડ્યો છે. હા, આ પગમાં 8 કપાસ્યું છે, અને આનું કઈ નકર આમાંથી રહે તું. અને ક્રિકેટવાળા રાંધીને જમાડવા નહીં આવે તને, અને આ કામ લાગશે. ઘણી વાર માણા ક્રિકેટમાં પાગલ થઈ જાય છે. આ એક જણો સ્કૂટર લઈને જતો હતો ને સામે વાળો પડખેથી નીકળ્યો ને જાણી તો એને પૂછવા ગયો કેટલી ગઈ, ત્યાં તો પોતે સ્લીપ સ્કૂટર થયું ઉલડીને પડ્યો. ઓલો કે હાથ ગઈ લ્યો. હા, એ કરશનભાઈ છે મારો મિત્ર પાનવાળો. મને કે ક્યારેક ધીરુભાઈ આવો એ કે આપણી દુકાને કંઈક પગલાં કરો. મેં કીધું ભાઈ અમારા પગલાં નથી સારા, તું રહેવા દે. મને કે ધીરુભાઈ એમ હોય, કલાકાર તો ઈશ્વરની મોરછાપ મારેલો માણસ કહેવાય. અમારી દુકાને ખાલી આંટો મારી જાય તો 4 ચાંદ લાગી જાય. તો અતિ એનો આગ્રહ હતો, એટલે મને એમ થયું કે લે એક દી નવરો હતો, મેં કીધું આંટો મારું. તો મેં તો એ લતામાં જઈને પૂછ્યું કે પાનની દુકાન ક્યાં? ત્યાં તો હળી ગયેલી કેબી નથી. હા, પતરાના બાયણા કાકીડા ભોડા કાઢીને બેઠા હતા. અને મેં જઈને કીધું આ તો દુકાનનું કહેતો તો કરશન ના કેબિનમાં. ત્યાં તો મને કે આવો ધીરુભાઈ, અહીં આવો, અહીં આવો.
લેકો જોઈને હું તો ચક થઈ ગયો ઘડીક વાર તો. કરશને તો હળી મૂકીને મને રામ રામ કર્યા. એ ત્યાં વળી કોથળો નાખી દીધો કેબિનના પાટી. મને બેહાડ્યો. મેં કીધું આવો જલસો મને કેદી મળે. હા હું વળી ત્યાં પલોઠી વાળીને બેહો ને એમાં વળી કેબિનમાં ટીવી અને મેચ ચાલતું હતું. તો ઓલા ગરાગ આવીને એમ કે ને કે પાન બનાવી દો તો ચૂનાનો ઘાટો પીસો મારી દો. ઓલો પાન ખાવા વાળો કે ભાઈ થોડો ચૂનો રાખો થોડો રાખો. એ કે ખા ને તારે ક્યાં મફત ખાવો. પણ આ વેચાતો ખાવો એટલે હું કાંઈ ઉભે ગળે ખવાય. ગરાગના કરશો ને મોઢા ફાડી નાખે એવા પાન કરી દે. એમ કેટલી ગઈ ફોર ત્યાં તો 4 પીછા મારી દીધા. હા એમાં વળી કોકે છક્કો માર્યો હોય તો તમાકાનું ડબલું ઊંધું વાળ્યું. જલસી કરો પણ આમ જલસી ન થાય. કીધું કરશે ને તું આ રહેવા દે કોકનો માર ખાય. મને કે આમ જો આ દુકાન તો સાઈડમાં આપણે મેચ જોવાનું હોય એટલે પેલું એ ગરાગ ન આવે તો કાંઈ નહીં. કે આ મેચ તો મારે જોવો જ પડે. અહીં કોઈ ગરાગથી બોલાય ને આ પાન જે કાપવાની કાતર રહી ને એ હગી ન થાય. ગાલી દઉં ગમે ને. પછી ઘડીક હું મૂંઝાણું. મેં કીધું આ બીજાના હડફીટમાં આવે એ પેલા મને લઈ લઈએ. મને કે ક્રિકેટના વિરોધમાં તમારે મારી પાસે વાત ન કરી હો મને. એટલે મેં કીધું કરશે ને મને એવું કાંઈ હોય નહીં. તું તારે જલસા કરીને મને કે હવે ચા પીને જાઓ. હવે મેં કીધું ચા પીએ તારો દીકરો અહીં ઊભો રહેવાય. હા એક દુકાને તો બોર્ડ માર્યું હતું. એ કે ક્રિકેટનો 5000નો સામાન લે ને એને મોબાઈલ ફોન ફ્રી આપવામાં આવશે. એમાં એક ભાઈએ જઈને કીધું કે અટાણે તો છોકરાએ 1500 રૂપિયાનો સામાન તો ખરીદે છે કે એને ફોનનું સાદું ડબલું ફ્રી આપવામાં આવે. એ કે છોકરાઓને સાદું ડબલું ફોનનું કેમ ફ્રી આપવામાં આવે. એ કે એના ઘરના વડીલ આખા પાસે ગયા હોય તો રિંગ મારીને પૈસા મગાવી શકે ને. હા કે અહીં સામાન ખરીદો છે ને આપી જાય એમ. તો મેં કીધું આ મોટાને મોબાઈલ ફોન કેમ ફ્રી આપવામાં આવે છે. મને કે મેચ ફિક્સિંગ કરી શકે ને. હા આવા દાંત વાળી દીધા ક્રિકેટે તો અટાણે. આ 5 વર્ષના છોકરાથી માંડીને 60 વર્ષના પાપા સુધી મોતી આવી ગયા તો એ કેટલી ગઈ. હવે એક આંખ ગઈ 2 માંથી. હા ઘણાને મોતી આવ્યા ને લીલા લુગડા બાંધીને બેઠા હોય જાણી ધામેણા આવ્યા હોય. ગામડામાં બેનું દીકરીઓને ગાયું પહેવું દાનમાં દે ને બેનું દીકરીઓને એને વળી લીલું લુગડું બાંધે એટલે ખબર પડે કે આ ધામેણું એમ કે દીકરીને ફ્રી ઓફ આપ્યું એમ. આ મોતી આવ્યા પછી લીલું લુગડું બાંધ્યું ને આમ નેજવું કરીને બેઠા. એક બાપાએ મને એક દી કીધું મને કે રૂપલી દાંતણવાળી શેમાં હાલે. હવે મેં કીધું આ એક હાજી છે એ હાચવું ને હા રૂપલી દાંતણવાળી. ભગવાન એ પૂછે રૂપલી દાંતણવાળી કેટલી વાર જોયું. હવે મેં કીધું માળા ફેરવો માળા. મને કે અમારાય વધી પડ્યા. એલા મેં કીધું એમ છોકરાઓની વાત રહેવા દો. છોકરા ભલે વધી પડ્યા પણ તમે માળા કરો અને માળા ફેરવતા હોય ને તો હરિનું સમરણ થાય. હા તોય સ્વર્ગ મળી જાય એમ. પણ 5 વર્ષના છોકરાથી માંડીને 60 વર્ષના પાપા સુધી એ પાનની દુકાને ઊભા હોય. મેચ જોવા બેસી ગયા. ગામડાના એક બાપા શહેરમાં હટાણું કરવા ગયા. એ આખી બજારે જ્યાં જોવે ત્યાં પાનની દુકાને ટોળા લાગી ગયેલા. એ આંટો મારતા મારતા હટાણું કરીને બાપા બસ સ્ટેન્ડ પાસે આવ્યા ને તો એક જણો નાની એવી કેબિનમાં બેઠો બેઠો પાન બનાવતો હતો. ગરાક કોઈ નહોતા પાન બનાવીને પોતાના મોઢામાં મૂકતો હતો. એટલે બાપાને જરાક અચરજ લાગી એટલે આમ નેજવું માંડ્યું હતું. ઓલો કે બોલો બાપા. એ કે મારે કાંઈ ખાવું નથી. કે કેમ. એ કે હું અડધા રાજકોટમાં ફરીને આવેલો હું છું. જ્યાં જ્યાં પાનની દુકાનો છે ત્યાં 15 20 25 15 20 25 30 એમ માણસો ઊભા. એવી ગરાગી છે અને તું બેકાર પાન બનાવતો હોય કોઈ માણસ અહીં નથી. આ હળેલ હોપારી વાપરતો લાગે છે. હા અને કાં પાન બીજા રદ કરી નાખી એ ટોપલા તું લેતો હોય. અને મને પાન ખવડાવીને મારો કંઠ બેહાડી દેવો તારે. બાપા કેમ જાણે ક્યાંય દુવા છંદમાં હરીફાઈ લેવાના હોય. બાપા કે પાન મારે નથી ખાવું પણ આવા બેકાર પાન ને તમાકુ બેકાર ને ખોપારી હળેલી ને આવા ધંધા હોય. આ બધાની દુકાને કેટલા માણસોની ભીડ જામી. તારી દુકાને એક માણસ નથી. ઓલો કે બાપા જાવા દો. હવે કે જાવા શું દે કે સાચું કહી એટલે અટાણે કોઈને ગમતું નથી.
પછી ઓલા પાનની કેબિનવાળાએ કીધું કે દુકાને ભીડ જામી છે ને પાનવાળાને ત્યાં પાન ખાવા નથી ઉભા રહ્યા, બધાની દુકાનોમાં ટીવી છે ને મેચ જોવા ઉભા રહ્યા અને અહીં ટીવી નથી એટલે ભાગે. મેચનું નામ પડ્યું, બાપા કે મારે સામે બોલીશમાં હો તું, મેચનું નામ ન લઈ ઠાર મારી નાખી કે અહીં. પણ બોલ્યો કે તમને હું, અરે કે 3 વીઘાનું ગામના પાદરમાં વાડીમાં મેં જીરું વાવ્યું ને છોકરા રવિવારે રજા હતી, લુગડા ધોવાના ધોકા લઈને દડે રહીમાં આ બધું જીરું પૂરું કરી નાખ્યું. અને 3 દી તો હું ધોકો લઈને ગામમાં ફેર્યો, પણ કેના હતા એ વર્તાણા. મેં કીધું એ કેના હતા ને એ લોકો એના ઘરના નથી ઓળખ્યા, તમે શું ઓળખી લ્યો? હા 3 વીઘાનું કે અમારું જીરું ખૂંદીને વૈયા ગયા છોકરા. તેદુની મેચ તો એ કે મને હરામ થઈ ગયો. હા રાજ્યના રમતગમત અધિકારી સાહેબ ગાંડાની હોસ્પિટલે આંટો મારવા ગયા. ગાંડાની હોસ્પિટલે આમ જઈને જોયું ને ત્યાં બધાય ગાંડા ક્રિકેટ રમતા હતા, પણ બહારો બોલ્યો અને હામાં એકાબીજા હળિયું કાઢીને ઈ દડાના ઘા કરે જાણે ગોફણીએ વેતા કર્યા હોય એમ. તે રમતગમત અધિકારી ખુશ થઈ ગયા. એ કે આ ગાંડા છે, મંદબુદ્ધિવાળા છે, છતાં આને દવા સારી લાગુ પડી ગઈ છે ને હવે બધા ડાયા થઈ ગયા હોય એમ રન કરે એમ. ત્યાં તો એક જણો હદપ વાળીને પડખી આવ્યો એક ગાંડો. એટલે આને અધિકારી સાહેબે એના સામું જોયું. ત્યાં ગાંડો શું કે ખબર, એ કે મને જો એકવાર સરકારી રમતગમતના અધિકારી બનાવે ને તો એ કે માણસ દીઠ એક દડો ને એક બેટ આપી દઉં. આ એક દડામાં કેટલા જણા હળી. હા આ તો આપણા દેશની ભૂખ કહેવાય. હા પણ એટલું કીધું ને એ કે એક દડો ને એક બેટ આપી દે, બિચારા હવનો દડો લઈને કેવા મજાના રમે. એ કે અધિકારી સાહેબને ધ્રુજારી ઉપડી ગયું કે આ ગાંડા આમાં ફેર બેર ન પડે. હા મગજ વિનાના રમે. એ કે હા ગાંડાને કોઈ કદાચ ગમે એટલી સારવાર કરો તો કાંઈ મેળે ન આવે. હા મગજ તો ઓટોમેટિક છટકે ને ઓટોમેટિક જાય. હા ઘણાને મગજ વિનાના હોય ઘણા માણસો. હા એક ભાઈને તો લાગી ગયું તો માથામાં કોઈ કીધું મગજમાં લાગી ગયું, મગજના ડૉક્ટરને બતાવો. તે મગજના ડૉક્ટરને બતાવવા માટે ગયા ને તે ડૉક્ટરે આમ ચીરીને જોયું અને પછી બાયણે નીકળીને એના ઘરનામને કે ભાઈ આને મગજ નથી. એની ઘરવાળી કે ભાઈ હવે ન હોય તો એ કે નાખી દો. ડૉક્ટર કે ભાઈ આ કાંઈ થોડો વેચાતો મળે, આને મગજ નાખી દે, તારું કાઢીને લઈ નાખી દો આમાં. હા ઘણા મગજ વિનાના જીવતા હોય. એક દી નિશાળમાં એક છોકરાને સાહેબે પૂછ્યું હતું એ કે મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે? મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે? એક છોકરો ઊભો થઈને કે સાહેબ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. હા સાહેબ મૂંઝાઈ ગયા કે હવે આની હારી મગજમારી ન કરાય. પણ રાજકોટમાં કેળાની રેકડી વાળો આમ રેકડી લઈને નીકળે ને પાન દુકાનવાળાને પડકારો કરે, હે ભાઈ મેચનું શું થયું, કેટલી ગઈ? હવે ભાઈ આ કેળા લઈને જાને તારે શું લેવા દેવામાં? આ કેળા વેચ, સફરજન વેચ, એમાં 2 પૈસા કમાય છે. આ મેચવાળા કેળાના ડર્જન નહીં મોકલાવે તમે. હા બસમાં બેઠા હોય તો ત્યાં વાત કરતા હોય, બસમાં એકબીજા પડખી બેઠા હોય કે મેચનું શું થયું છે? હવે તારા ઘીરે શું થયું એ જાણ ને. આ છોકરા સડિયું વિનાના બેઠા. આમ તું આ શું કામ આ મગજમારી કરે છે? આ બસમાં ઘણા બસ સ્ટેન્ડે જઈને આખી વાત ન કર્યો. એ કે જુનાગઢ વાળી ગઈ. ઓલો અંદર બેઠું કે હા જુનાગઢ વાળી ગઈ, હમણાં આ જો જેતપુર વાળી આવી. ત્યાં એક બાઈ આવીને 2-3 સંપલ મારી લીધી. હકીકતમાં ઓલા બસનું કહેતા હતા, પણ બસ નામ ન બોલે. એ કે જુનાગઢ વાળી ગઈ કે હા એ ગઈ, આ જેતપુર વાળી આવી. હા કારણ વિના ઘણી વાર ધંધે લગાડી દો માણસો. પણ રમત એક પૂજા, પ્રેમ, વાત્સલ્ય જેવી સાફ અને ચોખ્ખી હોવી જોઈએ. ખેલાડી એને દિલથી રમી અને ન્યાય આપે, પછી ભલે નહીં હારી જાય પણ એના મન અને આત્મા તો કાયમ જીતી ગયેલા જ હોય છે. અને ખેલાડી કાયમી માટે દિલથી ક્રિકેટ રમતા રહીએ એવી આપણે બધાય શુભ ઈચ્છાઓ પાઠવીએ છીએ. હા હમણાં વસંત ભણતો તો એમાં નીંદર આવી ગઈ. તે શિક્ષકે કીધું કે હે કેમ હોઈ ગયો છો, રાતે નીંદર નથી કરી?
એ કે રાતે હૂતો તો કેમ? એ કે અરે કે થાકી ગયો છું સાહેબ. એ કે હુવામાં થાકી જવાય? એ કે સપનામાં સાહેબ ક્રિકેટ રમ્યો અને 100 રન કર્યા ને એમાં એ કે ગોઠણ દુખે હતા. બોલો આ રમત તો ક્યાં સુધી પૂગી ગઈ એમ. હા, એક નેતા તો હોસ્પિટલમાં ગયા ને ડૉક્ટરને જઈને કે જટ કરો. હે કે જટ કાંઈક મારી સારવાર કરો. એ કે મને પેટમાં બહુ દુખે છે. ડૉક્ટર સાહેબ કમ્પાઉન્ડરને કે એક માઇક લઈ આવો અને નેતાને આપો. હા, અને નેતાની આંખું લાલ થઈ ગઈ કે પેટમાં દુખે છે ને માઇક? હા, એ કે તમારા પેટમાં ભાષણ હલવાઈ ગયું. હા, બોલવા માંડો એટલે મેળે આવી જાય. હા, પણ અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને ઝૂકે છે, અહીં કોણ પ્રભુને ઝૂકે છે. હમણાં એકવાર અમારો કાર્યક્રમ હતો. આ માઠું વરહ એટલે ગાયોના ઘાસચારા માટેનો કાર્યક્રમ હતો. એટલે આયોજક ભાઈ મને કીધું, મને કે ધીરુભાઈ જરાક આમાં કાંઈક ભાર દઈજો ઓડિયન્સમાં, કે આમાં જે કાંઈ પૈસા આવશે સ્ટેજ ઉપર એ તમામ રૂપિયા ગાયોના ઘાસચારામાં વપરાશે. એટલે મેં જાહેરાત કરી. મેં કીધું આમ તો કાર્યક્રમ હોય એમાં કોઈ કલાકાર ગાતો હોય, કોઈ કલાકાર બોલતો હોય, કોઈ વગાડતો હોય, એના ઉપર કોઈને મોજ આવે ને 200, 500, 1000 રૂપિયા જે આપે એની માથે નાખી જાય, ઘોળ કરી જાય, એ કલાકારની મહેનત ના કહેવાય, એ એના પૈસા હોય. પણ આજે ગાયો માટે થઈને કાર્યક્રમ રાખ્યો છે ત્યારે અમે તમામ કલાકારોએ નક્કી કર્યું છે કે જે કાંઈ રૂપિયા આવશે એ તમામ ગાયોના ચારામાં વપરાશે. ત્યાં તો ઓડિયન્સમાં તાળીઓ વગડી ગઈ ને બહબહાટી બોલી ગઈ ને એક જબર થાળ મૂક્યો અમે. એ આખો થાળ ભાઈ 2 ભજન પૂરા થયા ને ત્યાં તો ભરાઈ ગયો ચકાચક. એમાં લાઇટ ગઈ. 2 મિનિટ પછી લાઇટ આવીને ત્યાં થાળમાં રૂપિયા નહોતા. અરે ઓલા આયોજકોને મેં કીધું આટલી બધી મહેનત તમે કરી, આ રૂપિયાનો આખો થાળ ભરાઈ ગયો તો એટલી વારમાં ગયો ક્યાં એમ? મને કે અંધારે કોક ઝપટ કરી ગયો. પણ મને એક વિચાર આવ્યો. માઇક ઉપરથી મેં જાહેરાત કરી. મેં કીધું કદાચ કોઈ માણસ લઈ ગયો હોય ને અંજવાડે રૂપિયા પાછા દેવા આવતા એને શરમ લાગતી હોય તો અમે 3 મિનિટ લાઇટ અહીંથી બંધ કરી દઈએ છીએ. એટલે અંધારામાં જે લઈ ગયા હોય એ માણસ આવીને રૂપિયા મૂકી જાય, અમે કોઈને કહેવું નહીં. એટલે આમને બધી વાત ઢંકાઈ જાય. એટલી જાહેરાત કરી. અમે લાઇટ બંધ કરી. એ લાઇટ બંધ કરીને 3 મિનિટ પછી લાઇટ પાછી ચાલુ કરીને ત્યાં થાળે નહોતો. બોલો રૂપિયા તો ગયા, થાળે ગયો એમ. હા, પણ ઘણીવાર કારણ વિનાના માણસો ધંધે લગાડી દો. હા, એક હોસ્પિટલમાં એક ભાઈને દાખલ કર્યા હતા. પગ ભાંગી ગયો તો એક. એટલે પાટાપિંડી કરી અને ડૉક્ટર કે તમારે 8 દિવસ રોકાવું પડશે. એટલે ત્યાં રોકાણો એ દવાખાને. ત્યાં બીજે દી એક ભાઈને 2-4 જણા ઉપાડીને લઈ આવ્યા. એના 2 પગ ભાંગી ગયા હતા. એટલે પાટાપિંડી કરી અને આ માણસ જે હૂતો હતો ને એની પડખેના પલંગમાં એને હુવડાવ્યો. ઓલા આકા પાછા થયા એટલે આ જણ હૂતો ઓલાને કે કેમ તમારે 2 ઘરવાળી છે? એ કે એમ કેમ? એ કે મારે એક છે તે 1 પગ ભાંગી નાખ્યો ને તમારા 2 ભાંગ્યા એટલે મને વેમ પડ્યો. બોલો એના ઉપરથી અખતરા કરે બેઠા બેઠા એમ. હા, અને અખતરામાં ઘણી વાર ખતરા થઈ જાય. હા, એક ડૉક્ટર પાસે જે કોઈ દર્દી જાય એટલે દર્દી જઈને એમ કે સાહેબ મને તાવ આવે છે, કે ઉધરસ થાય છે, હા, કે માથું દુખે છે, પગ તૂટે છે, કોઈ પણ વાત કે એટલે ડૉક્ટર પહેલાં એને પૂછે કે તમે કાલે શું ખાતું હતું? હા, પગમાં લાગ્યું હોય એને એમ કે તમે શું ખાતું હતું એમ. માથું દુખતું હોય એને એમ કે. એક દી હું ત્યાં બેઠો તો 2-3 જણાને એને એવી રીતે પૂછ્યું. એટલે મેં ડૉક્ટર સાહેબને કીધું, મેં કીધું અહીં જે કોઈ દર્દી આવે એને તમે પહેલાં પૂછો છો કે તમે કાલે શું ખાતું હતું? એ પૂછવાનું કારણ હું? મને કે એ અમારી મોનોપોલી છે, તમને ન ખબર પડે. પણ મેં કીધું વાત તો કરો. મને કે એને કાલે શું ખાતું છે ને એના ઉપરથી અમારું બિલ બને. જાંબુ ખાતા હોય તો 300નું બિલ થાય. શાક રોટલી ખાઈને આવ્યો હોય તો 50માં પૂરું થાય. ખાતું હોય એ ઉપર એ કે મેં બિલ બનાવી છે. હા, એક જગ્યાએ તો મંદિરમાં હાઈને ટાણે ધરણાટી બોલી, ઝાલર વાગતી હતી.
એમાં એક ભાઈએ કોઈને કીધું કે આ શું એટલા બધા માણસો ભેગા થયા ને દેકારા કરે છે. એ કે આરતી ઉતારે છે. એ કે એટલે બધે અધીર મૂકી દીધી આટલા બધા ભેગા થઈને ઉતારે એમ. હા, મૂર્ખ કોઈ દી મંદિરે ગયા હોય તો ખબર પડે ને. સુરદાસ મંદિરેથી દર્શન કરીને આવતો તો અને એક માણસે એમ કીધું હતું કે તને દેખાય છે કે ના નથી દેખાતું? તો કે ના. એ કે કાંઈ દેખાતું નથી મંદિરે હું કામ ધક્કા ખાસ? ઘેરે બેહીને સુરદાસે બહુ સારી વાત કરી કે મને નથી દેખાતું પણ મંદિરમાં કાળિયો ઠાકર બેઠો છે એને તો દેખાય છે ને. એ મંદિરમાં બેઠો બેઠો તો મને જોવે છે ને કે આ કાયમ દર્શને આવે છે એટલા માટે હું મંદિરે જાઉં છું. હા, મંદિરે જાય ને તોય માણસના જીવન ધન્ય બની જાય. આ એક ભિખારી એક દી દવાખાને ગયો. ડૉક્ટરે દવા આપી, ચેક કર્યું બધું, પછી હાલતો થયો ને દરવાજેથી પાછો વળ્યો. એ કે હે સાહેબ મારે ખાવું શું? ઓલો કે જે મળે એ ખાઈ જાય. તું ઘીરે જ કાંઈ બનાવતો નથી, કોક આપે એ ખાસ. હા, એટલે જે મળે ને એ ખાઈ લેવું. એ કે એવું કાંઈ ન હોય, કાંઈ બધા તમારા જેવા કંજૂસ ન હોય, કોક અડદીએ આપે. એ બોલો, સાહેબને કંજૂસમાં ગણતરી કરી. ડૉક્ટર કે આવી ખબર હોત ને તો આને લાંબીને જાડી હો તરબૂચ. એક જુવાન રાતે 9 વાગે લાઇટ વિનાનું સ્કૂટર લઈને નીકળો બજારમાં. એટલે ટ્રાફિક પોલીસે પડકારો કર્યો કે ઊભો રહે. સ્કૂટર ઊભું રાખ્યું, સીટી મારી. એટલે બાજુમાં જઈને સાહેબ કે વગર લાઇટે આમને એમ નીકળો છો, લાઇટ વિનાનું સ્કૂટર લઈને? કે તો ઓલો કે સાહેબ કે પાવર હાઉસમાં કાપ છે ને. હા, સાહેબે ઇમરજન્સીમાં ભૂલી ગયા પાવર હાઉસને આને હું લેવા દેવા એમ. બોલો, એમ કરીને વયો ગયો એમ. એક બાપા સાયકલ લઈને એક દી નીકળ્યા. આમ એક શેરીમાં આમ આંકોડો માર્યો ને, કાઉં માર્યું. સામેથી એક ભાઈ હાલ્યા આવતા હતા. તે બાપા સાયકલ હોતા ભટકાણા અને ઓલા માણસને પાડી નાખ્યું. એ માણસ નીચે ને ઉપર સાયકલ ને એને ઉપર બાપા. તે સાયકલ જટ બેઠી કરી, બાપા બેઠા થયા. ઓલો જુવાન બેઠો થયો. બાપાને કે બાપા બ્રેક મારો, બ્રેક મારો. એ કે આખી સાયકલ મારી પછી બ્રેક શું મારે? આમાં કે બ્રેક મારવાનું હોય. ઓલો કે પ્લીઝ. હવે કે પ્લીઝનો દીકરો સામાય. ઇંગ્લિશ તો બોલતો જ નહીં હોય ને, કર હાવ મારી નાખી. હા, અને ઘણાઈને જોજો ગુજરાતી ન આવડતું હોય અને ઇંગ્લિશ બોલવાની ટેવ હોય. એક ભાઈના લગ્ન થયા, બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા. એટલે ઓલી બાઈ આમ ઊભી રહીને ઓલો ટિકિટ બારી ગયો. ટિકિટ બારીએ જઈને શું કે ખબર? કે 2 કોર્નર આપો. તે ઓલી ટિકિટ આપી પણ નંબર એક ઓલી બાજુના છેડે આપ્યો ને એક ઓલી બાજુના છેડે. બોલો, નોખા નોખા ફિલ્મ જોઈને ઘીરે આવ્યા. આવા ઇંગ્લિશના દીકરા ન થતા હોય તો વાંધો. હા, ઘણાને કાંઈ ખબર ન હોય ને બેઠા બેઠા ચર્ચા કરતા હોય. રાજકોટમાં એક લતામાં ડેલી બહાર ઓટે 3 બાઈઓ બેઠી હતી. એમાં એક બાઈએ ઉપાડ કર્યો. એ કે આમાં ભારતની ને ઇન્ડિયાની લડાઈ થાય એવું લાગે. હજી એટલી વાત કરી ત્યાં તો ત્રીજી વચમાંથી બોલી. કે વચમાં હિન્દુસ્તાન નો ત્રાટકે તો હાલ. ક્યાં ભારત, ક્યાં ઇન્ડિયા, ક્યાં હિન્દુસ્તાન? હા, કારણ વિના આ પગે વાહ એમ થાય છે. કારણ વિનાની વાતો કરી કરીને. હા, ખબર ન હોય એમ. હા, ઓટે બેઠા બેઠા ગમે એની વાત કરીને બેઠા હોય. હા, એક ભાઈના લગ્ન થયા ને તો 2 પતિ પત્ની અમદાવાદ કાકડિયા તળાવે ફરવા ગયા. એ કાકડિયા તળાવે બેઠા હતા. એમાં ઓલી બાઈ કે કાંઈક નાસ્તો પાણી કરી. એ કે નાસ્તો ન કરે. એ કે હાલો ને ભેળ ખાઈ સસ્તામાં પતી જાય. એમાં સસ્તું કરવું એને. ત્યાં એક ભિખારી આવ્યો. એ કે સાહેબ ભગવાનના નામ ઉપર 10 આપો. તો ઓલે 10 આપ્યું ને પછી ભિખારીને કીધું. એ કે કાંઈક વધારે માગવું જોઈએ. 10 શું માગ્યું? એ કે અમે માણસની હેસિયત જોઈને માગીશ. હા, તારી પાસે કાંઈ અમે 25-50 રૂપિયા માગી નહીં, તું અમને આપી નહીં. હા, ભિખારી સમજે છે કોની પાસે માગવું ને કોની પાસે ન માગવું એમ. હા, એક બેન તો ફોટો પડવા ગયા. તે કેમેરાવાળાએ આમ બરોબર બધું લાઇટ સેટિંગ કર્યું ને એ પડદા બાંધ્યા ને એ બેનને ખુરશી નાખીને બેહાડ્યા અને બરોબર આમ કે જરાક મોટું મલકાવજો. તો બેન વળી જીરી જીરી આમ ઊંધેડી પાણી પીતી હોય ને એવું મોટું મલકાવ. એમ બરોબર આમ મેળાવીને ઓલો ચાપ પાડો ગયો ત્યાં બેન કે ઊભા રહીજો ભાઈ. કે શું છે? એ કે સેન્ટ છાંટતા ભૂલી ગયો. હવે આમાં સેન્ટ છાંટીને ક્યાં તારે સુગંધ કાંઈ ફોટામાં નહીં આવે.
હા, અને પહેલાંના જમાનામાં તો કોઈની હગાઈ થતી લગ્ન થાય ત્યાં સુધી પતિ પત્ની મળતા જ નહીં ને ખબર ન હોય કે કેવી બાઈ છે, બાઈને ખબર ન હોય કે એનો ઘરવાળો કેવો હોય છે. ને અટાણે હગાઈ થાય તરત જૂનાગઢ ઉપડે, આ કેમેરા ભેગા હરેડા પાડાની ડોકમાં ડેરા ટીંગાતા હોય એમ ટીંગાતા હોય અને ફોટા પાડતા હોય ને પાછી વળી વળી બાઈ કે બરાબર ફોટો આવ્યો નહીં, વાંચી જેવું મોટું સારું આવે. આ મોટું હોય એવા ફોટા આવે, કેમેરા અને અરીસા એ માણસને હોય એવા દેખાડે. હા, કેમેરો અને અરીસો કોઈ દી ખોટું ન બોલે, જેવા માણસ હોય ને એવા દેખાતા હોય. ઘણા કે મારી આંખ ત્રાહી છે, હવે તમારી બે પેઢીથી આમને ત્રાહી આવે. હા, સારી આંખ હોય તો સારી આવે ને એમ. આ ઘણા તો આંખમાં સારી પેટ હોય રહે અહીં જાય ને પછી કે આમાં થોડા ટીમકા આવ્યા, ટીમકા જ આવે ને આમાં ક્યાંથી સારું આવે.